હું દોકા કાઢા સવારમાં હે લઈ લેવો કેમેરામાં. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. પછી અત્યારે વાગ્યા છે સવારના 8. એમ તો 7 વાગ્યાની ઉઠી ગઈ, બસ ફ્રેશ થઈને બધું કર્યું. ત્યાં 8 વાગી ગયા છે અને જવાનું છે મારી બેસ્ટ ફ્રેન્ડના મેરેજમાં. આઈનો તમને બધાને ખબર જ હશે, કેમ કે હું ઘણા દિવસથી છે ને શું કહેવાય ઇન્સ્ટામાં રાખું જ છું કે આટલા ડેઝ ટુ ગો, આટલા ડેઝ ટુ ગો. તો હવે અત્યારે બેગ પેક કરવાનું છે મારે. તો બેગ પેક કરવામાં છે ને તમને લોકોનું અત્યારથી જ બતાડી દો મારા આઉટફિટ. તો ત્યાં જઈને શું બતાડો એટલે યાદ ન હોય. તો મારી પાસે ઓફકોર્સ 2 છે અત્યારે, આ બીજા છે બટ મારે એ નથી પહેરવા. તો ઓપ્શન 2 છે દાંડિયા રસમાં પહેરવાનું. એક આ ક્રોપ ટોપ છે મારું, બહુ જ મસ્ત છે. અને આ બ્લાઉઝ તો બધાને એટલું ગમે છે ને કે પહેલી વાર પહેરતો ત્યારે બધાના મેસેજ આવ્યા હતા. અને સેકન્ડ છે ગ્રીન કલરની ચોલી, વ્હાઇટ દુપટ્ટો. બટ આઈ લાઈક ઇટ કે મને ચોલી પહેરવી છે. આ ક્રોપ ટોપ છે અને હું પહેરીશ સાડી, જે મેં હજી એકવાર પહેરી છે રક્ષાબંધન. મેં બી થોડી વાર મારા ફોટોઝ કે કાંઈ નથી લેવાના, એટલે હું પહેરીશ સાડી. આ બરાબર. અને મારી મહેંદી બતાડું તમને લોકો? ચાલો બતાડું. જો આ હાથની છે અને આ હાથની આવી મહેંદી કાલે કરી હતી મેં. બતાવું આગળ. અને આ છે આજનો લુક મારો. હું આ પહેરી જઈશ કુર્તી. આઈ ડોન્ટ નો, મને આ કુર્તી એટલી ગમી ગઈ છે ને કે હું ઘરે ઘડીએ છે ને આ જ કુર્તી પહેરું છું. સો હવે હું બેગ પેક કરી લઉં. બધું રખાઈ ગયું છે બારે, જ્વેલરીસ ને એ શું દેશી ભાષામાં કટરેલી કહી દે હમણાં. બટ એ બધું મેં રાખી દીધું છે. ભરવાનું છે ને બસ મારે હેરસ્ટાઈલ ભરવાનું છે. મેં કાલ માથું ધોઈ લીધું હતું એટલે મસ્ત સિલ્કી વાર થઈ ગયા છે ને. તો અત્યારે વારવાનું છે આપણે હેરસ્ટાઈલ. અને પછી આપણે મારી ફ્રેન્ડ આવશે એક, અમે લોકો 2 જ જાય છીએ. તો અમે રાહ જોઈએ. હવે કેટલા વાગે? આઈ થિંક કલાક એકનો રસ્તો છે, ગમે ત્યારે નીકળી. અમે ત્યાં મંડપમાં તો સવારે જ માંડવા છે, તો સવારે તો નહોતું પહોંચી શકીએ ઓફકોર્સ મંડપ મુહૂર્તમાં. તો બપોરે પહોંચી જશું અમે લોકો. તો એક મારી ફ્રેન્ડ આવે છે અલિયાબાડાથી, એ ડાયરેક્ટ એસટી આવશે, એસટી જ ઉતરશે અલિયાબાડાથી. હું ડાયરેક્ટ એસટી જ જઈશ ને ત્યાં જ જવાનું ભેગું થવાનું છે. તો આપણે મળશું ડાયરેક્ટ આઈ થિંક પછી મળશું કે પછી ગમે ત્યારે મળશું આપણે લોકો. તો તમે વિડીયોને કન્ટિન્યુ જોવાનું ભૂલશો નહીં. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. કેવો લાગે જરૂર કોમેન્ટ કરજો. કોમેન્ટ, તમારા રિવ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા રિવ્યૂ આપતા જ રહેજો. બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકનને પણ જરૂર દબાવજો, જેથી મારા નવા વિડીયો આવે તમને પહેલાં જ નોટિફિકેશન આવી જાય. ઓહ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું હાલે? ઉઠા, ચા પાણી નાસ્તો. બરાબર. રેડી? રેડી. પછી યો યોની પછી નાસ્તો કરવો ને પછી નોકરી ધંધા ભેગા. ઈ કરો, એમાં વરીએ કાંઈક. હા હા બરાબર. હા. કંઈ કહેવા માંગશો અમારી ઓડિયન્સને? ઓડિયન્સ કઈ જવાબ નથી દેતી. બરાબર. હાવ 100%. હમણાં ક્યાં ક્યાં વ્યૂઝ આવે છે? વ્યૂ નથી, સબસ્ક્રાઇબર નથી વધતા. તો શું કરે છે બધા? હું તાય એવું લાગે. ના લે ને જાગો જાગો કેતા જાગો અને બીજાને જગાડીને અમાને આગળ વધારો. વાહ 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 વાહ. અમે આગળ વધશું તો તમે વધશો. ભાઈનો વારો. હવે આપણા ભાઈનો વારો છે. તો બધાય પ્રે કરજો, ભગવાનને પ્રાર્થના કરજો કે અમારો ભાઈ પણ ગ્રાઉન્ડમાં પાસ થઈ જાય ને બની જાય પીએસઆઈ. પણ આ લોકોને અઘરું હોય છોકરાઓને. 25 મિનિટમાં 5 કિલોમીટર. અને છોકરીઓને ઈઝી હોય થોડુંક, એટલે વાંધો ન આવે. એવું તો પણ મતલબ તું એમ કે અઘરું છે તો પછી મારે શું કેવું બીજું? હાલો વાંધો નહીં, 2 બની જવા જોઈએ. એમાં ફાયદો તો મારો જ છે. ઈ બેને હોય કે ના હોય, ફાયદો મોટો મારો જ છે એમાં. કેમ કે આપણે તો બેઠા બેઠા ખાવા વાળો ને પૈસા ઉડાડવા વાળો માણસો છે. એટલે જો ઈ કમાય તું એક તો ખાવાની જો ને મારે જો મેં ઘર આગળ વધી જાય સમજ ગયે આમ હોય જો. એટલે આપણે કઈ ટેન્શન તા છે નહીં.
તો હાલો આપણો ભાઈ કરી લે નાસ્તો અને આપણે પછી જાવાવારી કરવાની છે પણ હજી તો વાર છે આપણે હજી આમાં 9:20 બતાડે પણ હજી આપણે ઘડિયાળ આગળ છે 9:10 થઈ છે આજુબાજુ. A few moments later. Hey Maxi. પહોંચી ગયા. હા યાર વિડિયો તો ઉતાર મેં તને પહેલા જ કીધું કે વિડિયો ઉતારું છું. શું કે કેવું રહ્યો સફર તારો? ઓ હાર્ડ. તો હવે ફાઇનલી ગોપના પાટીએ પહોંચી ગયા છીએ ને અત્યારે ફોન કરી દીધો છે ને હવે તેડવા આવે છે અમને લોકોને. તમે લોકો બેઠા છીએ અત્યારે નીચે ઉતરે ને પછી શાંતિ થયું મારા દિલને થાવ થોડું મજા જ નથી આવતી. એક તો છેલ્લે વારો આવ્યો તો બસમાં અને સારું અમને અમે ત્યાંથી બેઠા હતા. અમે 2 જણાને પૂછવા ગોપ આવી ગયું ગોપનું પાટિયું આવી ગયું કે હા પછી અમે વિતરા જલ્દી કેમ કે પહેલી વાર આવ્યા ને એટલે એટલો અનુભવ નથી. હવે તેડવા આવે છે કોણ આવે તેડવા જોઈએ અને પછી નીકળીએ. आपकी बेस्ट फ्रेंड की शादी आपको कैसा लग रहा है? ये तो यहाँ जाइन खबर पड़े ना लाइट कहीं એવું આમ નથી થતું તને? શું થાય છે? ધક ધક હા એ તો થાય ને થોડુંક નર્વસ. તો બસ એ જ અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે એવું જણાવો ખબર પબ્લિક ને. અમે લોકો જમી લીધું છે ને અમે લોકો બેઠા છીએ અને આરતી ને એની બેનની તૈયાર થવા ગયા છે એટલે મામેરું ભરાય એટલે અમને કે તમે તૈયાર થઈ જાઓ પણ થાકી ગયા બસમાં છેલ્લે બે ધડકા ખાઈ ખાઈને તૈયાર થવા જવું જ છે. गजब बेइज्जती है. 10 મિનિટ બેઠા છીએ આરામ કરી લઈ તો તૈયાર થવા જઈએ. આ માણસ એવું છે આપણી ફટકી પાડી એમ છે વિડીયો ઉતારીને સીધું પાક પાડી દે નીચે. યાર તો થવું પડે ને ફ્રેન્ડના મેરેજ છે તો જો હું આપણે થોડીક પછી મળશું ને ત્યારે જોશું કેવી તૈયાર થઈ ગઈ આપણે. જોજો આજે રૂપમાં દેખાઈશ કંઈક અલગ સ્ટાઇલમાં. હું તો આમ જ દેખાઈશ તમને. અમારી ભૂરી મારી બધી ભૂરી જ ફ્રેન્ડ લાગે મને તો એવું જ લાગે. આ એ ભૂરી ને ઓલી એ ભૂરી ને એક ઊંચ કાઢી રહી ગઈ બધે વચ્ચે. સાચું ને? કાંઈ એમ નહીં. જા જા તો બેઠા છીએ અમે બધા હહોના કામમાં છે. વાસણ કરે છે વાસણવાળી પછાડે જોર જોરથી. બિચારી બોર થાય છે અમે થાય છે શું કરે. જાય ગોપ જાય યાર પણ યાર આપણે એકલી ભાઈ કઈ આય પહોંચી નહીં આપણે હાંજતીમાં આ લોકોને ખૂટી કરવાનું તેડવાનું મૂકવું પડે ને એમને હાલીને ના પોસાય હવે ના પહોંચાય બહુ વાર લાગે. બસ અમે આમ મળતા રહીશું તમને જોતા રહેજો તમે. બીજું વાર કામ શું છે આ બેસવાનું જ છે અત્યારે. હવે થોડીક વાર પછી મામેરું પર હશે તો અહીં આપણે જોશું વિડીયો ઉતારી શકીએ તો ઉતારી દઈશું. પછી પાછો આરામ કરવાનું પછી રાતે દાંડિયા રસ માટે તૈયાર થવાનું. અત્યારે દાંડિયા રસમાં મળ્યા હવે ડાયરેક્ટ. કોણ તમે? હા હું જ. મોઢું જોયું તમારું મળવા જેવું સારું જ છે. માડી
મામેરું હાલે છે ભરવાનું. આરતી સામે બેઠી છે, જોવે તો થાય આનું પણ જોયું તો કરી હમણાં પણ જો વાતો કરે હે એનું વાતોમાં ધ્યાન. જો કેમ એવું ફેસ છે આમ જતા કરી મગજી ઈ હું ના ઢળીને લઈ જાઉં આમ જતા આમ પેલા એક આમાં જઈને બોલતા શું તું હમણાં બોલી હવે ના આવું એમ કહું છું. કેમ આમાંય તું આવવાની નથી જ ને જો પછી મેં જ ધોરણ બનાવી યાર બધું મારા હતવારો તો જોઈ ને. હાય કાલે હાય કહી દો ને તારે આવું હે તો વાંધો નહીં. ના ઘણા એમ કહેતા ને કે મને વ્લોગમાં નહીં લેવાનું એટલે પૂછવું પડે મારે બધાને. તો મને કાલ લીધી મેં તો તને ના જ પડેલી મને નહીં લેવાની. અરે મને લે છે તને તારા વિના વ્લોગ અધૂરો છે આમ જોતા ફની માણસો જોઈએ યાર થોડાક તો બધું સિરિયસ ચાલે. વાયરલ કરીએ કે હું મેં કીધું હા ફેમસ કરીએ તમારે કે આવું હોય તો છૂટ છે એને કઈ ફ્રીમાં તમને એને કઈ કરી દેશું શું કહેવાય પ્રમોશન એમાં શું બસ હવે તો બક્ષી દે. ના 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 તું જ્યાં લગીને આમ અધ મૂવી ન થઈ જાય ત્યાં લગીને બક્ષું નહીં તને. હજી દાંડિયા રાસ બાકી છે તને આવડે થોડું જોજે તું કઈશ નહીં કરીને દેખાડીશ. બરાબર. તાજા આરતીને શું કહેવાય હલ્દી છે અત્યારે આરતી બેઠી છે હસશે જ ખાલી આરતી નો રિએક્શન વગર ભાઈ નથી રિએક્શન દેવાના બધા રિએક્શન વહી ગયા ઉડીને કે રિએક્શન બધા મેરેજ પછી વાહ સાચું બોલી આવું મેરેજ પછી તો આવશે જ તે ઓટોમેટિક આવશે ગ્લો આવશે પછી જ ગ્લો આવશે પછી ગ્લો આવશે ત્યાં લગીને આવું જ મોઢું રહેશે. કાલથી જ ચાલુ થઈ જશે. આપણે ધ્યાન રાખવા વાળા આવી જાય ને. બરાબર યા છે. એટલી થાકી ગઈ છે કે વાત સુઈ જાઉં અવાજ બેહી ગયો છે. જાંબુ નથી ખાધા તોય ચાઈ ખોટું ને એટલે જ મીઠું લાઈટ કેમ આવે છે બધી જગ્યાએ.
પાછી બીજી વાર રીઝન તો બોલ્યું કમ ચમા ડાઈ તમારે મારવાનું પછી તમે એટલે તમે મારજો ઓકે કોમેન્ટ પાસ નહીં કરતું નજીક રહી જાય બોલ 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 હવે ના બોલ પતી ગયું ના બોલ ફોન કાઢે તો બોલાઈ ગયું હે પછી એમ બોલ બોલ પછી શું બોલવાનું હોય યાર એમ ન હાલે કંઈક તો બોલવું પડે ને ઓરિજિનલ ચાઇનાની સ્પૂન પછી ઇનફ આવ્યું સપનાનું પછી ઇન્ડિયન સ્પૂન આવી ડીશ બતાવ હે નાસ્તો હાલે ખાવા દે ના બોલો બધા એને ઇન્ડિયાની 5 સ્પૂન વાપરી આખી જો આપણે ઇન્ડિયામાં જ પડી મારાથી ન વાવી મને મેં યુઝ કરી પણ જો નીચે પડી બરાબર હાલો તો બધાય ભેળ ખાવા કા મંડાઈ ગયા આડતી તા કપ કપ કરતી કરતી સાચું કે નહીં તું પૂછ્યું કઈ એમને એકલી એકલી ચાલુ થઈ ગઈ હે શું સારું હાલ તને શાંતિથી ખાવા દો પત્તારો વાળો અત્યારે ચાલી રહી છે તમને નહીં બતાવી ડોન્ટ વરી તમને તો પહેલા જ બતાવી તું તો છે ને તું મને ના પાડીશ ને એમ તો હું પહેલા કરીશ તો અત્યારે બસ હવે પૂરું થઈ ગયું છે રમવાનું ને બધું વેલરીસ ને બધું રાખે છે એક વાગી ગયો છે ગાઈસ અને હું છું અહીંયા ઉભી તાર પાસે આવું યાર મને એકલી ન મજા આવે તને હેરાન ન કરો મેં કીધું કે મને નમી ગઈ આખી બસ કહો મેં વાળ દામી લીધા હતા શું કહેવા માંગશો અમારી પબ્લિકને બસ કઈ નહીં હવે થાકી ગઈ છે ઈશાની આવડી જાય જો આખો ઈશાની કરતી હોવ ને એ માગસી થાકી ગઈ છે બહુ બધું રહી બી જરાય નથી હો તોય થાકી ગઈ છે એ લોકો જોશે ને જોહે જ તેને તું છો જ નહીં કેમ તો બસ આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ ઘણો લાંબો થઈ ગયો છે આ વિડીયો તો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે નવી સવાર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ મળશો ને પાછા કાલે નવા વિડીયોમાં પાકું તો મળીએ જ કરીશ વાંધો અને મસ્ત કલર આવી ગયો છે મહેંદીનો ગાઈસ સારું બાય બાય